હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. શું કરો છો? જય મોગલમાં. કેમ છો બધાને? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના ચેનલ ઉપર, કાવ્યા એન્ટરટેનરના ચેનલ પર તમારા લોકોનું સ્વાગત છે. અને ગાઈઝ, આજે હું જાગી બહુ લેટ, 11:30 વાગ્યાની જાગી ગઈ હતી, પણ ઊભા થતાં 11:30 થઈ ગયા. અને અત્યારે થવા આવ્યા છે 12:30. બધું પતાવીને હું આવી ત્યાં 12:30 થઈ ગયા. અને આજે મોર્નિંગ બ્રેકફાસ્ટની તો કંઈ ખબર નહીં, પણ હવે સીધી તમારી કાવ્યા એન્ટરટેનર ઘરે જમવાનું બનાવશે. મીન્સ તો બપોર આમને આમ થઈ ગઈ. અને આજે આપણે બનાવવાના છીએ વઘારિયા ભાત, મીન્સ વઘારેલા ભાત. તો જોઉં છું બટેટા હશે, 2-4 બટેટા પડ્યા છે. આજે હું જવાની છું બપોર પછી બધું સામાન લેવા માટે, ઘરનું કિરાણું અને બધું નાખવા માટે, ફ્રૂટ વગેરે બધું જે ડૉક્ટરે ખાવા પીવાનું કીધું છે એ બધું લેવા માટે. તો ફિલહાલ તો હું લસણ ફોલીશ અને માસી આપ્યા છે વટાણા, તો વટાણા ફોલી અને આપણે નાખશું વઘારેલા ભાતમાં. તો હું જલ્દી બધું પતાવું છું. હેલો ગાઈઝ, શું કરો છો? તો જુઓ, હવે હું વઘારું છું ભાત. આપણી બધી વસ્તુઓ તૈયાર છે. લસણ ઝીણું સમાર્યું છે મેં, ડુંગળી, ટમેટાં, વટાણા અને બટેટા, અને છે રાઈસ. જુઓ, મેં તેલ નાખી દીધું છે. અને હવે હું નાખીશ ડુંગળી, લસણ, પછી ટમેટાં. પહેલાં તો રાઈસ. તેલ વધારે પડી ગયું છે મારાથી ગાઈસ, તો કોલ આવી ગયો હતો. અને જુઓ, મેં વાત કરતાં રાઈ નાખી દીધી, રાઈ જીરું, પછી નાખ્યું ડુંગળી, પછી ઝીણું સમારેલું લસણ, અને એને ફ્રાય થવા દીધું, એકદમ રેડ થઈ ગયું. અને પછી નાખ્યા ટમેટાં. અને હવે આપણે ગેસ ઓછો કરીને નાખશું આપણા વટાણા અને બટેટા. તો એ હું નાખી દઉં. બહુ મસ્ત બને મારા હાથના વઘારિયા ભાત. ત્યારે ખાવા હોય તો આવજો. કે હું પોતે નથી વખાણ કરતી, જેણે ખાધા છે બધા કહે કે નહીં ટેસ્ટી બનાવો છો એમ. અને એમ બી મને વઘારિયા ભાત, દાળ ભાત, ટૂંકમાં ચોખાની બનેલી, રાઈસની બનેલી બધી વસ્તુઓ મને બહુ ભાવે. એટલે કદાચ ટેસ્ટી બનતું હોય, મને નથી ખબર, પણ કહેવાય ને કે તમે કોઈ પણ પ્રેમથી બનાવેલી વસ્તુ હંમેશા ટેસ્ટી બને. અને તમે દિલથી અને પ્રેમથી જે વસ્તુ બનાવો એ વસ્તુ હંમેશા માણસોને ખાવી ગમે. કેમ કહેવાય છે કે તમે જે વસ્તુ દિલથી અને પ્રેમથી બનાવો ને એ વસ્તુમાં મીઠાશ વધારે આવે. તો હવે જુઓ, આપણે અહીંયા કરશું એક બાઉલમાં. તો શું છે એમાં, તો તેલ મેં કાઢ્યું. આપણે આ ચમચામાં જ નાખીએ છીએ મરચું. સ્વાદ પ્રમાણે જેટલું આપણે નાખવું એટલું. મને તો તીખું જોઈએ વધારે, એટલે હું વધારે નાખીશ. મરચું નાખ્યું, હળદર નાખી. હળદર વધારે ન નખાય. મીઠું અત્યારે મારા સ્વાદ પ્રમાણે નાખીશ, પછી વધઘટ લાગશે તો પાછી નાખીશ. અને હવે આપણે એમાં નાખશું, જળાભિષેક કરાવશું એને, પાણી નાખશું. પાણી ધીમે નાખશું પાણી. એક હાથમાં ફોન છે મારે. આ પ્રોબ્લેમ બહુ રહે ગાઈસ, કેમ કે કોઈ ફોન પકડવાવાળું નહીં. કોઈ ફોન પકડવાવાળું હોય તો સરસ વિડીયો ઉતરે, હું કરું અને કોઈ વિડીયો ઉતારે તો પરફેક્ટ થાય. પણ એવું તો કોઈ છે નહીં, તો તમારી કાવ્યા એન્ટરટેનરને પોતે જ કરવું પડશે. તો જુઓ, એને હું આમ હલાવતા નાખતી જઈશ, જેથી કરીને સ્વાદ બરાબર બેઠે. મારે ગેસ પણ ઉટકવાનો છે. તમે જોતા હશો કે આ શું થઈ રહ્યું છે, કે ભાઈ ગેસ તો કવિતાનો ગંધારો થઈ ગયો છે. હા, થઈ ગયો છે, પણ શું કરશું આપણે. અહીંયા હતા નહીં ને 20 દિવસથી, ને લાસ્ટમાં જલ્દી એક્ઝામ માટે નીકળી ગઈ હતી હું. કંઈ થયું નથી. તો જોઈ શકો છો તમે આપણી ગ્રેવી કેટલી ફાઇન થઈ ગઈ છે ગાઈસ. વેરી ટેસ્ટી બનવાની છે આજે વઘારેલા
ભાત. ચલો તો હવે હું એમાં નાખી દઉં છું પાણી, કેમ કે આપણે વઘારેલા ભાત બનાવવાના છે. પાણી હું નાખીશ મારા ચોખા પ્રમાણે. મેં અહીંયા ચોખા લીધા છે 4 મુઠ્ઠી, એટલે હું પાણી નાખીશ 2 કળશા અને ઉપર થોડુંક ઘૂંટણું પાણી. તો ચલો મેં પાણી, મોઢામાં પાણી આવી ગયું વઘારની સ્મેલથી. તો ચલો હવે આપણે પાણી, વઘારેલા ભાતનું પાણી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે જઈએ છીએ ચોખા ધોવા માટે, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. જુઓ ગાઈસ, તો ઉકાળો આવવા માંડ્યો છે અને હું હવે નાખું છું ભાત. ભાત નાખી દઈએ આપણે, જેથી કરીને જલ્દી જલ્દી ભાત પાકતા થાય. ભાત તો હું ધોઈ આવી છું. ભાતને વેરી ટેસ્ટી બનાવવા માટે એમ કહેવાય કે તમે બહુ વધારે પાણીથી એને ન ધોવાય, કે એના જે સફેદ પાણી, જે થોડું થોડું પાણી ચોખાનું હોય એમાં રહે તો એમ કે વધારે ટેસ્ટી બને. પણ મને વધારે ધોયા વગર ચાલે નહીં, કેમ કે ચોખા જે છે સરખા ધોવાય તો એમ ક્લીન થયા કહેવાય. તો જુઓ મેં ચોખા નાખી દીધા અને ઉકાળો આવવા માંડ્યો છે. હવે હું ઢાંકી દઉં છું અને ગેસ હું થોડો કરી દઉં છું ધીમો. મને ભૂખ પણ લાગી છે, કેમ કે આજે સવારે તમારી કાવ્યા એન્ટરટેનરે નાસ્તો કર્યો નથી, બીકોઝ હું જઈ ગઈ 11:30. તો ચલો ભાઈ જલ્દી જલ્દી વઘાર્યા ભાત બનાવીને ટેસ્ટી ટેસ્ટી વઘાર્યા ભાત આપણે ખાઈએ. અને હું મળીશ તમને વઘાર્યા ભાત બની જાય પછી જમવા ટાઈમે. ત્યાં સુધી તમે લોકો પણ ભૂખા લ્યો મારી માટે, ના જમી લ્યો, કેમ કે તમે ત્યાંથી ફોનમાંથી અહીંયા આવીને મારી સાથે નહીં જમી શકો. તો ચલો મળીએ છીએ વઘારેલા ભાત બની જાય પછી. ત્યાં સુધી તમે જે કામ કરતા હોય કરી લ્યો, અને ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 1:30 વાગી ગયા છે અને હું ગઈ હતી દહીં લેવા માટે. અમૂલનું ન મળ્યું, માહી તાજાનું લઈને આવી છું. અને જુઓ આપણા ભાત પાકી ગયા છે. વાવ. તો ચલો ગાઈસ, હું તો હવે બેઠીશ જમવા માટે. મને લાગી છે બહુ ભૂખ, તડકો પણ એટલો છે એ ભાઈ. તો જો આપણે પહેલાં આપણા માટે પીરસી લઈએ છીએ. મેં હજી ગેસ બંધ નથી કર્યો, ચાલુ જ છે. ચલો મેં બંધ કરી દીધો છે અને આપણું જમવાનું રેડી છે. માસી આ આપ્યા હતા મઠ છે, દહીં, અને આપણે લઈએ છીએ પાણી ભરીને કળશું, કેમ કે પાણી મને જોશે. જુઓ જમવાનું આપણું રેડી છે. હવે આપણે શું જોશે? હા, આપણે આપણી કઢાઈ જે છે લઈ લઈ, જેથી કરીને આપણે જમવા ટાઈમે પાછું જોઈએ તો ઊભું થઈને અહીંયા ગેસ પાસે આવવું નહીં. અને ચલો હવે હું જમી લઉં છું, અને જમી અને પછી આપણે થોડી વાર મળીએ છીએ. સૂઈ જવું નથી રાતે, પછી ઊંઘ નહીં આવે. અને હા, માસીએ જે લસણવાળી ચટણી આપી હતી, લસણવાળી ચટણી પણ છે ખાવા માટે. હવે આપણે કરશું ફેન, લાઈટ ઓન. ચલો તો તમને ટેસ્ટ કરીને કહી દઉં કેવું બન્યા છે ભાત. વાવ, વેરી ટેસ્ટી બન્યા છે. તો ચલો ગાઈઝ, તમે લોકો પણ મારી સાથે જમવા માટે, અને હું જમી લઉં છું અને હવે આપણે મળશું પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, તો 5:30 થઈ ગયા છે અને હું ગઈ હતી દૂધ લેવા માટે. અને આદું આપણી પાસે હતું નહીં, તો મને માથું દુખે છે ને મને આજે જવું હતું ગામમાં, તો જવાની ઈચ્છા નથી. માથું દુખે છે, તડકો છે, તો હું ચાનો મસાલો લઈ આવી અને મેં ચા મૂકી છે. અને આપણી ચા ઉકળવા આવી છે. ચા ઉકળે એટલે આપણે પીએ છીએ ચા. ચલો તમે લોકો પણ પીવા માટે ગરમા ગરમ ચા
અને આપણે મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો બધા? તો 8 થઈ ગયા છે અને 7:30 હું ભૂલી જવાની હતી અને મને અચાનકથી યાદ આવ્યું. તો જલ્દી મેં 7:30 ભૂખા પેટની ટેબ્લેટ લીધી અને પછી મને ભૂખ લાગી હતી. તો મેં માસીએ જે બપોરે મને કઠોળ આપ્યું હતું, મેં કઠોળ ખાધું, કેમ કે બપોરે ભાત અને દહીં ખાધું. તો કઠોળ પડ્યું હતું તો મેં કઠોળ ખાધું અને હું જાતી હતી ટેરેસ ઉપર. તો પછી મને એમ થયું કે ચલો હું તમને લોકોને મળી લઉં. જો અંધારું થઈ ગયું છે તો ટેરેસ ઉપર તો તમને કંઈ દેખાશે નહીં. અંધારું થઈ ગયું છે તો મેં કીધું ચલો હું તમને પહેલાં મળી લઉં, પછી જાઉં છું ટેરેસ ઉપર. બહાર તો અંધારું છે. જુઓ આ અમારા ઘરનો એરિયો છે. ટ્રેન જાય છે, અવાજ આવે છે. તો ટેરેસ ઉપર તો હવે હું એકલી જઈશ ફોન ચાર્જિંગમાં મૂકીને તમને લોકોને. તો હવે પછી મળીશ. અને તો ગાઈઝ આજે ડૉક્ટરે કીધું હતું કે ટાઈમ ટુ ટાઈમ દવા લેવાની. તો જબરી પ્રોબ્લેમ છે. 7:30 ભૂખા પેટની દવા લેવાની અને રાતે 10 વાગે જમીને દવા લેવાની. તો ભૂલા વગર દવા લેવી પડે. બાકી 21 દિવસનો જે કોર્સ છે પૂરો કરવાનો છે તમારી કાવ્યા એન્ટરટેનરને. અને આજે મને તબિયત સારી છે. પર્સનલ પ્રોબ્લેમ ઇઝ ગો નાવ ટુડે. તો આઈ એમ ફાઇન. અને હવે આપણે જમવાનું તો મારે કંઈ બનાવવાનું નથી, કેમ કે વઘારેલા ભાત આપણે જે બપોરે બનાવ્યા હતા વટાણા અને લીલા બટેટા અને લીલા વટાણા નાખીને તો છે. જુઓ ખાલી આપણે ગરમ કરશું અને દહીં પણ છે. તો ભાત આપણા ઘણા ખરા પડ્યા છે તો કંઈ બનાવવાનું છે નહીં. સૂંઘતીથી બગડા નથી ને? ના, નથી બગડા. તો ગરમ કરી લેશું અને દહીં છે તો આપણે જમી લેશું અને દવા લઈ લેશું ટાઈમે. અને હું અને માસી બેઠશું. વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને જેના પણ કારણે કે જે પણ થયું કપિલભાઈના કારણે જે પ્રોબ્લેમ થઈ એના ખોટું બોલવાના કારણે જે પણ હોય એ બધું એને મુબારક. અને હવે તમને મારા વિડીયોમાં કોઈ પણ ઇશ્યુ કે કંઈ જોવા નહીં મળે. હવે નહીં કોઈ દિવસોના ગેપ કે કોઈના કારણે વિડીયો આમ કરવા તેમ કરવા ડિલીટ કરવા ઇશ્યુ વગેરે. પણ એક વાત તો ગાઈઝ ફાઇનલ છે કે ખોટું છે ને જાજો સમય છુપાયેલું ન રહે, એ સામે આવે ને આવે જ. એટલે હંમેશા સાચું બોલવું અને ખોટું બોલીને કોઈ સંબંધ રાખવો નહીં આમ કે નહીં આમ. સંબંધ રાખવો તો સારી રીતે રાખવો, ખોટું બોલીને નહીં. અને પ્યોરલી લોયલી તમે કોઈ સંબંધને નિભાવવા માટે રેડી હોવ, તમારામાં તાકાત હોય, હિંમત હોય તો જ સંબંધને બનાવવો, ખોટું બોલવું નહીં. બાકી સંબંધનો પત્તો કટ કરી નાખવો તો આપણી સાથે તો આવું સદીઓથી થતું આવ્યું છે. હંમેશા બધા સંબંધમાં એમ કહેવાય ને કે ચીટ કરીને જતા રહે. બટ તમારી કાવ્યા એન્ટરટેનર ભાગ્યશાળી છે કે મોગલમાની દયાથી ભાઈ બહેનના સંબંધમાં જેણે જે ચીટ કરી, ફ્રેન્ડના સંબંધમાં આ છે તે છે, જેટલા પણ સંબંધમાં જેણે પણ જે પણ ચીટ કર્યું હોય, જે પણ કર્યું હોય, તમારા બધાનો આભાર. મને એક સલાહ આપવા માટે કે બધા સરખા નથી હોતા, કોઈ પર આંખ મીચીને ભરોસો ન કરાય. જે હોય તે એનીથિંગ બ્લા 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 ઇગ્નોર દેમ અને પોતાના કામ ઉપર ધ્યાન આપો. તો હવે આપણે મળીએ છીએ પછી. બહુ બધી વાતો થઈ ગઈ. મારે જવું છે ટેરેસ ઉપર આંટો મારવા માટે. ટ્રેન પૂ 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 કરે છે અને ચલો આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ 8:30 થઈ ગયા છે અને ખબર નહીં મને હું ગમે એટલે આમ હસીને તમારી સામે રહું. મને એટલું માથું દુખતું હતું એટલે જ હું ટેરેસ ઉપર ગઈ હતી. મેં ઇવનિંગમાં ચા પીધી. બધાનું વિચારીને એટલું આમ એક સાઈડનું માથું એટલું ફાટે છે ને દુખે છે ને એટલે તો હું ટેરેસ ઉપર વહી ગઈ હતી આંટો મારવા માટે કે થોડીક ખુલ્લી હવામાં રહું, માઇન્ડ ફ્રેશ થાય. પણ નહીં, એકલા પડો કે ગમે નહીં આ રહ્યો એ વિચારો તો આ તો બધી સટકલી બહુ માથું દુખે છે. ખબર નહીં એક સાઈડનું આમ ફાટે છે સતત. પણ કંઈ નહીં, ચલો ટેરેસ ઉપરથી તો આવી ગઈ. મેં કીધું તમને લોકોને પાછી મળી લઉં. ખીજ પણ ચડે છે, માથું ઉતરતું નથી. હા, આમ એટલું મેન્ટલી ટોર્ચર થવા માંડે ને ઘણી વાર આમ કોઈના એવી હરકતો કે વાતોથી કે રિલેશનમાં ઘણીવાર કોઈ પણ રિલેશનમાં અનબન થઈ જતી હોય, આમ છે તેમ છે. પણ મને માથું દુખે ને એટલે એક તો થોડી વારમાં ઉતરે નહીં. તો ચલો એ તો હવે ક્યારે ઉતરશે, કદાચ સૂઈ જઈશ ને સવારે ઉતરે તો ઠીક છે. તો
તમે લોકોએ જમવાનું બનાવી લીધું? બાકી છે, બનાવી લેજો, મારે તો તૈયાર છે. તો હવે આપણે મળશું જમવા ટાઈમે અથવા જમીને પછી. ત્યાં સુધી જય મોગલમાં. ચલો ગાઈસ, તો હું તમને જમીને મળવાની હતી, પણ હું એક સરસ મજાની રેસીપી યુઝ કરું છું. તો મને એમ થયું ચલો હું તમને લોકોને મળું. જો આ બાઉલમાં મેં નાખી છે ડુંગળી, અને એમાં હું નાખીશ દહીં. ચટણીવાળી ચમચી છે પણ વાંધો નહીં. આપણું જે દહીં છે એ તમે ખાધું છે કે નહીં મને નથી ખબર, બહુ સરસ બને આમ ભાત સાથે ને મજા આવે. હું ઘણીવાર એવું કરું. ડુંગળી આમ લીંબુને નાખીને ખાવા કરતાં આમ મજા આવે. અને મારી પાસે શું છે, જો જે મસાલો આવે જલજીરા જેવો આવે, હું નાખું છું એ મસાલો એમાં, જેથી કરીને સરસ થઈ જાય. માસી હાલો જમવા. જુઓ, અરે રે હા, હું નાખીશ લાલ મરચું અને થોડું મીઠું, થોડુંક મીઠું, થોડુંક જ, અને થોડુંક લાલ મરચું. જુઓ, એ જે મસાલો જલજીરા જેવો આવે ને એ પાણીપુરીનો આવે, સરસ લાગે. આપણે પાણીપુરી બનાવી હતી પહેલાં, જે વિડીયો ડિલીટ થઈ ગયો હતો ત્યારનો, એ હું 2 પેકેટ લાવી હતી તો પડ્યો હતો. જુઓ ગાઈસ, તો રેડી થઈ ગયું છે આપણું સંભાર ડુંગળીનો દહીંવાળો, જે ભાત કે એવી વસ્તુ સાથે બહુ સરસ લાગે. તો જુઓ, આપણા ભાત અને જે સંભાર છે રેડી છે. હવે હું તમને ભાત સાથે કેવું લાગે છે ટેસ્ટ કરીને કહું છું. વાવ, વેરી ટેસ્ટી અને યમી. તો ચલો તમે લોકો પણ મારી સાથે જમવા માટે, અને આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. કેમ કે જમ્યાનું હું થોડી વાર માસી પાસે બેઠીશ, વિડીયો અપલોડ કરીશ અને પછી સૂઈ જઈશ. માથું દુખે છે બહુ, 10 વાગે દવા લેવાની છે તો લેટ થઈ જશે. તમને મારા વિડીયો અને બ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને મારા જે નવા સબસ્ક્રાઈબરો છે તમારા બધાનું મારા ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના ચેનલ ઉપર, કવિ એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા બધાનું દિલથી સ્વાગત છે. આમ જ પ્રેમ આપતા રહ્યો, સાથ આપતા રહ્યો, સપોર્ટ આપતા રહ્યો, અને મને જોવા માટે થેન્ક યુ, તમારો દિલથી આભાર. તમારા લોકોનું ધ્યાન રાખજો, જમી લેજો, અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શોભા ખેર, જય મંગલમાં, લવ યુ ઓલ.